હાય ફ્રેન્ડ, જય ગોપાલ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો ને. જો અમે આજે મજામાં નથી, કેમ કે થોડીક શરદી થઈ ગઈ છે એટલે અવાજ થોડોક બેહી ગયો છે. અને આજે છે ગુરુવાર અને જો વાગ્યા છે 9:15 એટલે કામકાજ હજી થોડુંક બાકી છે. ને જો મારા મનીષભાઈ ઉઠી ગયા, તૈયાર થઈ ગયા અને દૂધ પીવાઈ ગયું. કાવંશ પી લીધું ને દૂધ? હે, તને કહું છું દૂધ પી લીધું ને? જો હવે અમારે તિલક કરવાનું હાલે છે. બતાવી જોઈએ આમ મને વંશો. હા, આ તિલક શેનું છે ખબર છે તને? હા, એ તિલક પણ શેનું કરસ તું એ ખબર છે તને? હે કે આમ હામું જો તો મારે ગોપાલલાલ નું કે આમ હરખું કે મને સંભળાણું નહીં. આમ મારે શેનું છે? ગોપાલલાલ એમનો નું. કહેવાય, ગોપાલલાલ નું કહેવાય. શું કહેવાય? આપણે અમારા વંશને પછી માળા બંધાવવાની છે. કાં આવી માળા પહેરવી ને, આવી કંઠી પહેરવી. આમ જો આપણે બિયાડ જઈને બંધાવવાની છે. પડીશો વંશભાઈ અટાણમાં અમારે રમતે ચડ્યા છે. હાલો તો થોડું ઘણું કામ બાકી છે એ કરી લઈ. આજે તો અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ને સારો એવો આવે છે. અંધારું ઓલી બાજુ બહુ છે હો ભાઈ. તો નાવાનું મન થઈ જાય એવો વરસાદ આવે છે. પણ હવે આજ થોડુંક શરદી જેવું છે ને એટલે નાવાનો કાંઈ મેળ નહીં આવે. હું નાવ ને તો ભેગા બે છોકરા પલળે એટલે પછી એની તબિયત બગડે એટલે આપણે નાવાનું કેન્સલ રાખીએ. જો વરસાદ રહી ગયો ને હવે અમારા વંશભાઈ સ્કૂલે જઈશ. જાવ હવે પાછો આવે એ પહેલા પહોંચી જાઓ. છે ગોપાલ વંશ? પાણી નો હાલતો ક્યાં હાલતો નહીં પાણી. ટાટા. ચાલો કાંઈ હવે જવાબ ન દઈ. ચાલો તો જમવાનું બની ગયું ને. આજે જો બનાવી છે મીઠી સેવ. કેમ કે જમવામાં કંઈક સ્વીટ હોય ને તો બહુ મજા આવે ચેતનને. એટલે એની હારે હવે અમને આદત પડી ગઈ. જો અમારા વંશને બહુ મજા આવે. કા વંશ? એ વંશ, વંશ આજે સ્કૂલે શું હતું નાસ્તામાં? ઢોકળા ને ચણા. એને કાલ કહેજે એમ કે મારી માસીએ કીધું એમ કે આવી સેવ બનાવી દો કોક દીક. સાંભળેશ તું? હું કહીશ? હા, એ પૂછે ને કોણે કીધું તને કહેજે માસીએ કીધું. હો હાય ઢોળાઈશો સાંભળેશ ને તું? મારા વંશભાઈ આવ્યા ને તો પલળી ગયા. હાલો તો હવે આપણે જમી લઈ. પેલા જો આજે લઈ આવ્યા નારિયેલ પાણી એટલે બધાય જો પીવે છે નારિયેલ પાણી. સીધી રાખ સ્ટ્રો બસ. અમારા વંશને ને જસને બહુ ભાવે, વિધિને બહુ વાંધો આવે. કા વિધિ? હું અન આ જ પીવાય, પડીકા ખાવા એના કરતા તો આ સારું. વંશ કેવું પાણી છે? મીઠું છે ને? વંશભાઈ જો હજી અમારે ઉઠીને આવ્યા જ છે ને જસભાઈ આવી ગયા સ્કૂલેથી. હાલો મને કોમલબેન ફોડી દેજો એટલે હું પી લઉં. ઇજાજત
કાચા છે જો એટલે આખા ભરેલા ઈ જો ઓલા ડ્રેસ માં ગયો ડાક જાહે નહીં પછી ડ્રેસ જવા દેવો બીજું તમારે એટલું જ જોતું હોય ડ્રેસ જવા દેવો હોય ડાઘ ન જાય તો ડ્રેસ જવા દે નવો આવે વિધિબેન જેવું છે અમારે જો અહીંયા હાલે છે જમવાનું બનાવ્યું છે કેળાનું શાક ને ભાખરી જો આ ખજાનો ખૈલસ જશે વંશા કોના રમકડાસ આટલા બધા સમજી દે Ayo, bye. Ayo.